હું માતાની સાક્ષીમાં કહું છું કે વિશુદાનભાઈ હાજર છે આજે એમની સાક્ષીમાં કહું છું કે વાહ ફરશે વંટોળ ફરશે પણ વિજય હુવાળા બોલેલું કદીએ નહીં ફરે એ તમારે લખી રાખવાનું। લખવું ક્યાં બુઆજી, તમે તો વાતે વાતે ફરી જાવ છો, બાકી તો જનતા સમજદાર જ છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર। મિત્રો થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે કયા વિષય પર વાત કરવાના છીએ। હા મિત્રો, ગુજરાતના સુપરસ્ટાર એવા વિજય સુવાળા, જો કે આપણા બધાના માનીતા છે, પરંતુ તેમના ફની સીન્સ પણ જોવા લાયક હોય છે। વિડીયોને અંત સુધી જરૂરથી દેખજો, તમને બહુ જ મજા આવવાની છે। વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી આવી ગુજરાતની બધી જાણકારી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે। અને હા, સબસ્ક્રાઇબ કરવાનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી, તો ચાલો વિડીયોને શરૂ કરીએ। પણ તમને તમારી કુળ જઈને સોગન કરીને સાચું કહેજો કે ગયા વર્ષ કરતા આ વર્ષે રૂપાળા નહીં લાગતા તે मतलब कई बोलवा लायक छोड़ू જ નથી તમે। અરે વિજય ભુવાજી, તમે યાદ કરો, તમે ભુવાજી છો। અચ્છા, કોને કોને યાદ છે કે ગયા વર્ષે હું હતી? મને આવડો મોટો તો ભોસું યાદ છે। શાબાશ ભુવાજી શાબાશ, બોલી તમે રહ્યા છો અને શરમ મને આવી રહી છે। સત્યાનાશ, લ્યો લાગી ગઈ હાય। પાપી તને પાપ લાગશે। આ સોંગમાં પાપી કોણ હતું એ તો હવે તમે જ જણાવજો કમેન્ટમાં। મારા જોડે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે, મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે તે કરીશ, હું તને ગમે ત્યાં ભરાઈ દઈશ, હું તને કાર્યક્રમો નહીં કરવા દઉં, સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં। સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો। આટલી બધી ખામીઓ જેમાં ભુવાજી બતાવી રહ્યા છે તે છે આ વ્યક્તિ દિનેશ દેસાઈ, જેઓ ભાજપ નેતા અને સમાજ સેવક છે, જેઓ એટલા તો સ્ટેબલ છે જ કે વિજય સુવાળા પાસે ખંડણી લેવા તો ના જ જાય। A few hours later. ભાઈ ના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે। તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું। ભુવાજીનો કોઈ પણ વિવાદ શરૂ થતા પહેલા જ પૂરો થઈ જાય છે। મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી। જો તમને આ કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો આ વિડીયો પર 20 કમેન્ટ આવી જાય તો આપણે આવા જ વિડીયો અપલોડ કરતા રહીશું, તો કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો।